શ્રી વલ્ભાચાર્યજીના ચરણ કમળની કૃપાએ કરી જો હરિરાયજી હોય, ઉષાઈજી હોય, વલ્ભાચાર્યજીના ચરણ કમળની કૃપાએ કરે. કોઈ પણ હોય, વલ્લભના ચરણ કમળની કૃપા વિના કાંઈ થાય નહીં. જો એમનું કુળ પણ આવું કહેતું હોય તો આપણે એક જ વલ્લભ થકી પડે સર્વ સેલો. વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. અને ખરેખર જીવનમાં જ્યારથી વલ્લભના ચરણારવિંદનો આશ્રય દ્રઢ કર્યો છે ને, પછી બીજા કોઈના ચરણ પકડવા નથી પડતા, બીજા કોઈના પગે પડવું નથી પડતું, બીજા કોઈને પગે લાગવું નથી પડતું. કાંઈ એવું થાય ને એમ થાય હવે ભરાયા, પણ એ આંટી એવી ઉકેલી દે કે ક્યાંય આપણે કોઈને કહેવું પડતું નથી. ઠાકોરજી નહોતા ને ત્યારે ઘણીવાર ઓફિસમાં એવા પ્રોબ્લેમ થાય, ઘણીવાર ક્યાંક એવા ભરાઈ જાય તો ઓળખાણ ગોતતા. કોઈ મોટું માથું આમાં ઓળખાણ વાળું હોય ને તો મેળ પડે. હવે બધા મોટા માથાનો બાપ આપણા ઘરમાં આવી ગયો એટલે હવે કોઈને આ મન જ એટલું સરસ થઈ ગયું છે. આ મને દાખલ કરી હવે આઈસીયુમાં, એટલે મને જ પોતાને એમ થતું હતું આ ચારે બાજુ મશીનો ને ઓ બાપા, દરેક મારી નસમાં ઓલા બાટલા ને ગળામાં પેલા બધું લગાડેલો ને. મેં કીધું વલ્લભભાઈ ને પછી તારે કયા ડોક્ટર ને કઈ ઓળખાણ બેન જોઈએ છે? વલ્લભ શ્રીમદ વલ્લભ. કાંઈ તકલીફ પડી? અહીંથી ગયા ત્યારે બધાને એમ હતું કે ગયા, પણ જે પાછા લઈ આવે ને એ મારો પ્રભુ, એ મારો વલ્લભ લઈ આવ્યા ને તો સાક્ષાત છે. પણ તમે એના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ ડગી જાય છે મારા વાલા, ડગી જાય છે. પુષ્ટિ માર્ગમાં જે સરસની પ્રાપ્તિ આપણે કરવાની તેનો નિર્ણય કરવામાં આવે છે. કોણ વલ્લભ કરી દે બધું, તમારે મારે કંઈ કરવાનું જ નહીં. કયું સ્વરૂપ પધરાવવું? આજે એક બેન હતા ને, એ આમ મારો શબ્દ નથી, એને હું 2 વર્ષથી કહું હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લો. મારે આજે નાવનો મનોરથ કરવો છે, આજે મારે ગરેડી કરવી છે, આજે મારે પનઘટનો કરવો છે, આજે મારે દૂધીનો હલવો કરવો છે, આજે મારે આમ કરવું છે. મેં તો રમકડા રમો છું. એટલે એને શરત કેવી મૂકી ખબર કે મારા ઘરે જે સ્વરૂપ બિરાજે છે, જેની હું સેવા કરું, એ વલ્લભ પૂર કરી દે ને તો મારે પુષ્ટ કરાવવો છે. મને એની ખબર હતી. મેં કે તમે મેળામાં ગયા હતા, મેળામાં ત્યાંથી રમકડાનું લઈ આવ્યા હતા ને ચિત્રજી, એ કોઈ બાલક પુષ્ટ કરી દે? તમે બધાને પૂછી જોયું, બધાએ ના પાડી. મને કે મને ખબર છે. મેં લગ્ન કરવા જાઓ અને તમે એમ કહો મારી છોકરી નથી તોય લગ્ન કરો તમારા છોકરાના. એટલે ભાઈ પણ છોકરી તો જોઈએ, તારી જોઈએ, દત્તક લીધેલી જોઈએ, જેઠની જોઈએ, દેરની જોઈએ, પણ છોકરી જોઈએ ને. હવે તમે આ જે સ્વરૂપ છે ચિત્રજી રમકડાનું લઈ આવ્યા છે, ઓલું પ્લાસ્ટિક ઉપર, હવે મારે ન બોલાય. મને કે મને એમાં જ ભાવ આવે છે. મેં કીધું તમે આપણે નાના છોકરા હોય ને, ઓલા ઘોડિયામાં સૂતા હોય ને, તો પછી એને ઊંઘ માટે ડેડી બેર આપીએ કે લે રમ, તો એને હાચું માને રમવા માંડે. મોટું થાય ને એટલે ઘા કરે, આ નહીં. પછી આપણે એને રમવું પડે. પછી આપણે કેવું પડે લાલા દડો નાખ, લાલા આમ કર, કા ઓલું ડેડી બેર ક્યાં ગયું? તો તમારી પાસે ડેડી બેર છે એટલે એ કોઈ ક્યારે પોસ્ટ નહીં કરે. પછી બહાર આવ્યા, મને કે ક્યાંથી લઈ આવું? મેં જો સ્વરૂપ ગમે ત્યાંથી લઈ આવો. તમે કોઈ પણ આપણા પુષ્ટિ માર્ગની દુકાને જાશો ને,
પુષ્ટ કરાવવા માટેનું કહેશો ને તો લાલન કહેશો તો તે, અને શ્રીજી બાબા કહેશો તો હાથે ડ્રો કરેલો આપશે અને તમે પુષ્ટ કરાવો. પછી મેં તો મારા વાલા તમને આટલો બધો ભાવ છે, આટલા મનોરથ કરો છો, આટલી સામગ્રી કરો છો, આટલા તન્મય થઈ જાઓ છો, તો એકવાર પુષ્ટ તો પછી ઓલું સ્વરૂપ મંદિર ઉપર રાખજો, ચરણ સ્પર્શ કરજો. એટલે આપણે તો કેવી કૃપા, વલ્લભ જ બધું નક્કી કરી દે. કારણ કે આપણે જ્યાં સુધી ઠાકોરજી નહોતા ઘરમાં, આપણે મંદિરે દર્શન કરવા જતા, અસારવા જઈએ, નરોડા જઈએ, ડોસીવાળાને પોળે જઈએ અને દ્વારકાધીશ. ખબર છે આ 4 સિવાય મેં ને તમે અને નવનીત પ્રિયા છે, આપણે 5નું 6ઠું મંદિર જોયું હતું. અને પછી ઠાકોરજી પધાર્યા પછી ભાગ્યે જ આપણે અસારવા સિવાય ક્યાંય જતા હશું, કારણ કે ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. તો અહીંયા શું કહે છે કે વલ્ભાચાર્યજીના ચરણ કૃપાની કૃપા કરી પુષ્ટિ માર્ગના જે સ્વરૂપની આપણે પ્રાપ્તિ કરવાની છે એનો નિર્ણય વલ્લભ કરશે. આપણે કાંઈ કરવાની જરૂર. કાળની પ્રતીક્ષા, વિમદો, અભિમાનનો અભાવ. જો અભિમાનનો અભાવ તો ભાગ્યે જ કોઈમાં હોય, દરેકને કાંઈક કોક બાબતનો અભિમાન હોય ને હોય જ. વિમત્સર, ઈર્ષા, અદેખાઈની નિવૃત્તિ, આ 6 અંગો સહિત ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા પૃથ્વીનું પર્યટન કસાયોની પરિપાકનું કારણ હતું. આ પ્રમાણે કસાયોનો પરિપાક દ્રષ્ટ દ્વારા કે અકૃષ્ટ દ્વારા એ વિષની શંકા થાય તે માટે કહે છે એવમ કૃષ્ણ મતેર બ્રહ્મન શક્તયાત મલયાત્મનમ કાલઃ પ્રાદુર્ભૂતકાલે તડિત સૌદમયની યથા. અર્થ, એવી રીતે મારી મતિ ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાઈ ગઈ. કોણ કે? નારદજી. એટલે અન્ય વિષયોમાંથી આસક્તિ છૂટી જવાથી મારું અંતઃકરણ, એક માં હતી, હવે તો આ બધામાંથી આસક્તિ છૂટી ગઈ અને શેમાં જોડાઈ ગઈ? કૃષ્ણમાં. કૃષ્ણમાં આસક્તિ જોડાય એટલે અંતઃકરણ શુદ્ધ થાય. જો પ્રભુ નહોતા પતાર્યા ને ત્યારે ખોટું બોલતા વિચાર નહોતો આવતો, ક્યાંય પણ મોડું થાય તો તરત ખોટું બોલી દેતા. ઓફિસ હોય કે કાંઈ હોય, આપણા ઘરે કોઈ આવ્યું હોય કાંઈ વેચવા, તો આપણે કહીએ અમે તો આટલા લીધું હતું. હવે ઠાકોરજી પધાર્યા તો 10 વાર વિચાર કરીએ કે ના, આને ઉલ્લું ન બનાવાય. હમણાં જ એક વૈષ્ણવને કીધું, આપણા ઘરે જ આવ્યા હતા, એ કે જોઈ લે બેન, આપણે શાકવાળા પાસે પછી કામવાળા આવે તો એનો પગાર કાપી લઈએ, આ નાના આપણે કેવું કરીએ છીએ, ઓલા શાકના એમ કહીએ કે 50ના 300 આપી દે ને ભીંડા, 250 નહીં. હવે જે ઓલું પેટું રડે છે, આ બધાને છોડી દો, એ કે 50 250. હા, એટલે ત્યાં એની ભેગા એક વૈષ્ણવ હતા, એ વળી બીજું બોલ્યા, એ કે પછી ઘણી વાર આપણે હળેલા દઈ દઈએ ને ઉલ્લું બનાવે. એ કે સાંભળો 50 રૂપિયામાં કદાચ 10ના સડેલા દે તો 40ના તો સાચા દે છે ને. તમે સેલ્સ ઇન્ડિયામાં જાઓ કે વિજયમાં જાઓ, સેલ્સમાં આ ટીવી 90,000 હોય ને તમે એમ કહો 82,000 દો માગો. એ કે પણ એમાં છાપેલું જ હોય, એમાં છાપેલું હોય છે, એમાં એને 30,000 મળે છે, આને એક 10 રૂપિયા મળે. એના માટે એ તડકાનો ચંપલ તો એના જુઓ. તો વાત આ વૈષ્ણવી, એ કે વૈષ્ણવ આવો દિનતા વાળો હોવો જોઈએ, લૌકિક વાત નહોતી. એ કે બેન, એટલે હું તો જ્યાં જાઉં ત્યાં બધાને એ જ કહું કે નાના માણસોને તમે ભાવ ના કરો, હેરાન ના કરો, દિનતા રાખો.